થોડો કોરોના જેવું આવી ગયું છે કારણ કે ગાઈઝ મારું લર્નિંગ લાયસન્સ નીકળી ગયું છે. તમે ગરમ ભજીયા ખાવા આવી જાવ ગરમ ગરમ પહેલે ફૂક મારેંગે કઈ ભલા સિંહ અને સિંહણો વેલકમ ટુ પૂનું સિટી લાઈફ વ્લોગ. પાછો આવી ગયો છું કંઈક નવા ઉમંગને જુસ્સા સાથે તમારા સાથે. તો વાગી ગયા છે 9:30. તો પેલા કાનાજીના દર્શન કરી લઈએ. તો અહીંયા કાનાજી નથી, અહીંયા ને કાનાજીની મંદિરની લાઈટ છે તો બતાવું દઉં. કાનાજી એ તો ફૂલડા એટલે ફૂલડા, બાકી ચાકા જામ રીતે. વાવ, બહુ મસ્ત જીન કાનાજીના બધાને આમ શણગાર કર્યો છે સવારમાં પોરમાં, અને ગુલાબ સાથે તમારું જય શ્રી કૃષ્ણ. તો વાલા સિંહ અને સિંહણો, આજની તારીખ તો છે 22 તારીખ છે અને વાર છે સોમવાર. અને હમણાં પાછા આવી જશે આપણે શ્રાવણ મહિનો અને દર સોમવાર રહેવાનું ચાલુ કરશું કરછી. તો જો કે તમે કરતા હશો તો હમણાં વ્લોગ નથી આવતા, પણ આજે એને મારે લાઇસન્સની એક્ઝામ છે, એટલે લર્નિંગ લાઇસન્સની, અને પછી આઠડાની છે એક્ઝામ. તો આજે હું તમને બતાવીશ કે મારે ક્યાં વારો આવ્યો છે. એટલે અડધી કલાકનું કામ છે, એટલે MCQ ઠીક કરવાના. આમાં કંઈ આઠડો અત્યારે નથી કરવાનો, તો આઠડો કરવાનો થાય 1 મહિના પછી. અત્યારે લર્નિંગ લાઇસન્સ કઢવાનું છે, એટલે પહેલાં લર્નિંગ લાઇસન્સ નીકળે અને પછી ઓલું પાકું લાઇસન્સ છે, એની એક્ઝામમાં આઠડો પાસ કરીને એટલે પછી દેવાય. તો આજે આપણે એવું બધું થોડું ઘણું બતાવશું, કોલેજનું થોડુંક વાતાવરણ બતાવશું, એટલે આપણે વ્લોગ્સ કન્ટિન્યુ રહે. અને આપણે શોર્ટ્સ વિડીયો મૂકતા જ રહી છીએ. આ ચેનલમાં મૂક્યા છે, ઓલા ચેનલમાં મૂક્યા છે, બેમાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને સોરી એટલા દિવસથી વ્લોગ નથી આવી सकता, પણ મહેનત તો फिर से स्टार्ट करेंगे थोड़ी थोड़ी. और स्टडी भी थोड़ा करना पड़ेगा क्योंकि हम SY में आ गए हैं, तो SY में थोड़ी मेहनत बढ़ जाती है ना, तो थोड़ा प्रॉब्लम रहता है. तो आपके लिए ब्यूटीफुल सिनेमेटिक शॉट्स कैसा लगा वो ज़रूर कीजिए. मैं अभी सिनेमेटिक लूँगा, उसके बाद हम अपना कंटिन्यू करेंगे और कॉलेज जाएंगे. उसके बाद मेरा एग्ज़ाम है, ठीक है. और मम्मी काम कर रही है બરાબર. મમ્મી કામ કરે, આ જો હિન્દીમાં આવી જાય મજા આવી જાય, ન આવે તો એવું થાય. મમ્મી કામ કરે છે અને કપડાને એવું બધું ધોવે છે, તો આપણે થોડાક સિનેમેટિક લઈને પછી કોલેજ જાય, બરાબર. તો શું કે, અને હા, વરસાદ અમારે રાજકોટમાં જ નથી, બાકી બધી તાલાળા વિસાવદરની આજુબાજુ બધી વિસ્તાર તમારા ગામમાં છે, પણ અમારા જ ગામમાં નથી, રાજકોટમાં કહીશ. અમદાવાદમાં પણ વરસાદ છે, અમદાવાદીઓ, પણ અમારે જ વરસાદ નથી. તો કાંઈક આમ ફૂંક મારો એટલે પૂગે અમારી થ્રુ, બરાબર. ફોટો પકાવીશ ને અને થોડાક સિનેમેટિક લઈ લો તમારે, બરાબર. લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એક મસ્તીની અને પ્યારી સી કોમેન્ટ કરી દેજો, બરાબર. ભલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:15, ભલે એમાં 12:15 વાગ્યા. તો એમાં હું સેલ પતી ગયો, સેલ નાખવાનો ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ મારું લર્નિંગ લાઇસન્સ નીકળી ગયું છે. મેં તમને કીધું હતું કે હું તમને બતાવીશ, પણ ન બતાવ્યું કારણ કે ગરમી ને એવું બધું હતું ને, થોડુંક બધું હતું એવું. તો એમાં કાંઈ હોય નહીં, ખાલી એક આંખનું એક ટેસ્ટ કરે છે, પણ એ નોર્મલી. અને બીજું એક છે કે જેમાં MCQ ટેસ્ટ હોય, સહેલું હોય, તમને નિશાન ને બધું એક. અને એની તૈયારી કરવી હોય ને તો RTO એક્ઝામ, RTO લખશો ને એટલે આવી જશે. આ ફોટો મૂકી દઈશ આજુબાજુનો એપ્લિકેશનનો. એના જેવા જ ક્વેશ્ચન હોય, તો તમે એમાંથી તૈયારી કરી શકો. અને નીકળી હવે ઠેઠ મારે 2025માં આઠડો કરવા જવાનું, પછી ઠેઠ મારે ઓલું લાઇસન્સ આવશે, એવું બધું છે. અને મમ્મી આ બધું બનાવે છે. શું છે મમ્મી બાકી? જય શ્રી કૃષ્ણ. હા, હું બનાવવા માંગુ છું. તો ગાઈઝ ઘરમાં ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા ખાવા આવી જાવ. મરચાના અને લીંબુના ન હોય, કઈ મેથીના જ હોય. ખાલી મેથીના, બટેટાનું નહીં, બધાય બનાવવાના, લહણના, બટેટા વડા. વાહ ગાઈઝ, વાહ વાહ, વાત તો બંને નાખવાની જ ગઈ ગાઈઝ. હજી થોડીક કઈ દુખે છે મમ્મીને, એટલે થોડુંક કયો કે હું કરું. હજી બધું કામ તો કરે છે, ગરમ એવું બધું કરે. અને પિતાશ્રી આવી ગયા છે આપણી હારે.
ઉતરી ગયા છે. મહાદેવ મહાદેવ. શું કે બાકી બસ મોજે મોજ. વરસાદ પાણી શું કે સરસ મજાની ઠંડી ઠંડી લહેર અને એમાં ઝરમર ઝરમર રાજકોટમાં વરસાદ. બસ મોજે મોજ છે. જો થોડા ઘણા સમય પછી બ્લોગ ચાલુ કર્યો. ઈ પેલા ઉતાર્યો તો મને મૂકવો નતો. એટલે મજા આવે ત્યારે મૂકે એવું છે બધું. મજા તો હવે થોડુંક બની ગયું હે માહોલ, તો મેં કીધું બનાવી નાખીએ ગરમા ગરમ ભજીયા હારે. ભજીયા હે તો ભજીયા ખાશું. હા, અને રાજકોટમાં વરસાદ નથી પડતો જોઈએ એવો ગઈશ. એકારે 5-6 ઇંચ આપી દઈએ તો 2 દી રસ્તા પડી જાય. કારણ કે એટલા વરસાદમાં તો રાજકોટમાં પાણી થઈ જાય. 1.5 ઇંચમાં તો મને ખબર હે હમણાં પડ્યો તો. પણ આજ આખો દી આવ્યો, પણ ઘડીક આવે ઘડીક વયો જાય, પછી ધીમો ધીમો આવે. એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, જમીનમાં હરખું ઉતરી ગયું છે. અને નાના છોકરાઓ માટે હમણાં થોડો કોરોના જેવું આવી ગયું છે. કારણ કે ચાંદીપુરા વાયરસ તમને ખબર જ છે, ન્યૂઝમાં આવે છે. ગાઈઝ ડબરો ઉતારવાનું છે તો હું ડબરો ઉતાર દઉં. એટલે ગાઈઝ એવું કહેતો હતો કે ચાંદીપુરા વાયરસનું છે તો થોડુંક બાળકો નાનાથી 14 વર્ષના બાળકો છે ને તો થોડુંક ધ્યાન રાખે અને થોડુંક રાખે. કારણ કે થોડીક સંખ્યા વધી ગઈ છે મૃત્યુની. જોકે જૂનો વાયરસ છે 1972ની આજુબાજુમાં મધ્યપ્રદેશના ચાંદીપુરા ગામ છે, ત્યાંથી આવેલો હતો એવું મેં કંઈક વાંચ્યું હતું ને જોયું હતું. તો થોડુંક ધ્યાન અને માખીઓથી આગું રહેવું સમજ્યા, અને બધું પ્રિકોશન ને બધું જાળવવું, અને થોડુંક ગંદકીથી આગું રહેવો ને એટલું તમને મજા આવશે સ્વચ્છતાની. બરાબર, જેમ સ્વચ્છતા હશે ને તમે અમે એટલા મજા આવશે. અને ગાઈઝ મમ્મીને પૂછી જોઈએ રેસીપી શું કે રેસીપી કેમ આમાં હોય શું? ધાણા ભાજી મેથી ચણા આની અંદર ખાલી ધાણા આ શું છે? મેથી ધાણા ભાજી ભેગું કરી દીધું. મેથી ને ધાણા ભાજી કઈ લસણ ને કાંદા ને બધું નાખ્યું. હા, બસ મિક્સ છે. ગ્રેવી કહેવાય, ગ્રેવી ટાઈપ જ ને. એટલે ગ્રેવી તો ન કહેવાય પણ એ કર્યું છે. અને આ છે ને ગાઈસ ચણાનો લોટ છે ને ચાળી નાખવાનો બારીક માત્રામાં, અને આવું બધું તૈયારી કરવાની. અને તમારા ગામમાં કેમ ભજીયા બનાવે? જેમ કે ગોંડલ વાળા છે તે ગોગડી ભજીયા માટે ફેમસ છે, અને ગોગડી ભજીયા માટે વધારે એમ દહીં ને એ બધું કંઈક હોય, પણ હોય મસ્ત ને આવડે ઝીણા ઝીણા જ હોય ગોગડી ભજીયા. ઘણા ભજીયા ટાઈપ હોય, તને ખબર ક્યાં ક્યાં ટાઈપ હોય? જેટલા બનાવે એટલામાં બને. શાકના બનાવ, શાકના બધા. હા, કેળાના બનાવજે મમ્મી. કેળા પીડ્યા ગઈશ, કેળા નહીં બને હમણાં ઘણી પ્રકારના બને. પણ ગોટા તો ઓલા ઈ કેમ બને મમ્મી? મોટા મોટા કાવટ આવી ગઈ હતી એટલે ઈ ઓલા મમ્મી મોટા મોટા મરચા ના આવે જે ઓલા લગ્ન પ્રસંગમાં, ઈ કેમ બનાવે થાય છે? આને ફરી નાખે. આવડે તો આવડે મોટા મોટા થાય. એને તાવો મોટો હોય ને એટલે ઝાઝા થાય. એટલે બહુ મસ્ત થાય. એટલે આવી રીતના હે. એટલે હવે મેથીમાં ચણા નાખી અને આ બધું હલાવી નાખ્યું છે જોરદાર ચાકાજામ માત્રામાં. જો એના બાકી મમ્મીની મોજ, મોઢામાં પાણી આવી ગયા છે. અને વાવ. અને આમ તો ઓલી ચટણી બનાવે, પણ અમે આ વખતે લાજવાબ યુઝ કરી છે. એ બહુ મસ્ત આવે. ત્યાર હટાહટી થઈ ગઈ ને ઓલી લાઈટ બંધ થઈ ગઈ પપ્પા. એ લાઈટ ઝબક ઝબક થાય. તો ગાઈસ ભજીયા બને ને ત્યારે સિનેમેટિક સાથે મળી થોડાક, બરોબર? તો બની ગયા છે ભજીયા, અને આમ લાઈવ. આહાહાહા, ચોમાસાના પહેલા ભજીયા હો ગાઈઝ. તો હે ને આ છે મેથીના, અને આ ક્યાં નહીં ખાવે બટેટા વડા. એટલે બટેટા વડા શું કહેવાય? બટેટા પટ્ટી. અને આ મેથીના છે બટેટા પટ્ટી. પછી ઓલા છે મરચાના છે. અને સાહેબ બેસી ગયા છે મેથીના. આવા દો હાલો ગાઈઝ. આમ તમે જો બ્યુટીફુલ રીતના પપ્પાનો ટેસ્ટ લઈ કેવો ટેસ્ટ બીનો છે પપ્પાને. શું કે ટેસ્ટ કરો જી? ગરમ ગરમ પહેલે ફૂક મારે કે કઈ
ओके रिएक्शन देखते हैं મસ્ત મસ્ત છે ને મસ્ત કરી ખાઈ લેવા. ખાવાનું ધ્યાન પહેલા બરોબર અને આ અત્યારે મોઢામાં પાણી હમાતું નથી ગાઈસ હું બેસી જ જાઉં છું થોડાક સિનેમેટિક ને એવું બધું લેવાનું છે ને તો લઈ લઈએ ગાઈસ ને તમને મોઢામાં પાણી આવી ગયા હોય તો બનાવીને ખાઈ લ્યો કા ત્યાર ખાઈ લ્યો બાકી ચોમાસામાં નો ભજીયા ખાવ એટલે શું વાત કરું તો થોડાક સિનેમેટિક લઈએ ને પછી ખાઈને મળીએ મસ્ત રીતના ક્યાં मरचा का आएगा गाइस आएगा सब्र रखो इसके धीमे धीमे मजा आता है एक साथ में नहीं मजा आता ठीक है ભલા સિંહ અને સિંહણો તો આપણે ભજીયાનો બધું ખાઈ લીધું હતું ને એવું બધું હતું ને પછી રાત થાકી ગયા હતા પછી બ્લોગ કાંઈ એન્ડ કરવાનું ભૂલી ગયો અને એવું બધું કર્યું તો ભજીયા ખાધા ગરમા ગરમ ને અત્યારમાં જો ગાઈસ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે સિંહ અને સિંહણો તો જે આમ દ્વારકા ને એ બાજુથી વ્લોગ જોતા હોય મારા તો એને થોડુંક જોઈજો કારણ કે એ બાજુ બહુ વરસાદ છે પૂરની સ્થિતિ પણ છે તો સ્થળાંતર કરવું હોય તો કરી લેજો અને બધું કરી લેજો બરાબર અને તમારી જાનને આમ પ્રોટેક્ટ કરજો અને ભલે વસ્તુ બગડી જાય પણ તમે હશો તો પાછું વસ્તુ થઈ શકશે બરાબર અને વરસાદ થોડોક રાજકોટમાં આપી દો અને થોડોક ત્યાંથી ધક્કો મારો એટલે અમારે આવે યાર આ ગરમીનું પ્રમાણ તો હજી એટલું ને એટલું હોય બરોબર ને અત્યારમાં કાનાજીના થોડાક દર્શન કરાવી દો તમને સવારે કાનાજી બધા મોજે મોજ ને રોજે રોજ છે તો હવે વ્લોગને એન્ડ કરી દઈએ તો હવે વ્લોગ ધીમે ધીમે હું નાખવાનો પ્રયત્ન કરીશ તમને અલગ અલગ બતાવવાની તો છે પણ આ વરસાદ ને એવું બધું છે તો ક્યાંય નીકળીને ને કોલેજે ફૂલ ટાઈમ થઈ ગયો છે તો અહીંયા જવું પડે એમ છે કારણ કે એટેન્ડન્સની ખાસ જરૂર પડે ને બરાબર એમનું એક્ઝામ નથી દેવા દેતા તો એવું છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કુનુ સિટી લાઈફને હજી આપણે 1 મિલિયન સુધી પુગાડવાનું તો સપોર્ટ કરતા રહેજો અને એક મસ્તીની અને પ્યારી કોમેન્ટ કરતા રહેજો અને વરસાદમાં ભજીયા ખાતા રહેજો બરોબર તો મળીએ કાલે કંઈક નવા વ્લોગ સાથે નવા ઉમંગ ને જુસ્સા સાથે નવા કંઈક एंटरटेनमेंट के साथ तो मिलेंगे कल कुछ न्यू व्लॉग के साथ ठीक है तो મળીએ કાલે જય હિન્દ જય ભારત વંદે માતરમ ગરવી ગુજરાત જય ખેડૂત જય જવાન જય કિસાન બરાબર તો રંગીલું રાજકોટ બાય સી યુ મળીએ કાલે બરાબર લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ને મસ્તી કોમેન્ટ કરતા રહેજો બાય જય શ્રી કૃષ્ણ